અમદાવાદમાં આવકના દાખલાને લઈને વાલીઓને હાલાકી પડી રહી છે. અસારવા ખાતે આવેલી સમાજ કલ્યાણ કચેરી ખાતે અરજદારોની પડાપડી જોવા મળી. તો આવક અને જાતિના પ્રમાણપત્ર અંગે અધિકારીએ નિવેદન આપ્યું. કહ્યું કે વિનામૂલ્યે ફોર્મ આપવામાં આવે છે અને ચાર્જ લેવાની કોઈ જોગવાઈ જ નથી. વકીલ બહાર બેસી નોટરી કરતા હોય તે કાયદેસર છે અને માત્ર સોગંદનામા માટે જ વકીલ પાસે જવું એમ પણ કહ્યું અને સાથે એ પણ કહ્યું કે અન્ય કોઈ બાબતો માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી. સર, સરકારશ્રીએ ફોર્મ વિનામૂલ્યે આપવાનો થાય છે, પ્રમાણપત્ર બી વિનામૂલ્યે આપવાનું છે અને એવી કોઈ ફી લેવામાં આવતી જ નથી. એને ખાલી ઈડબ્લ્યુએસના પ્રમાણપત્ર માટે નોટરી કરવાનું થાય છે એના નિયત નમૂનામાં. એટલા માટે અરજદારો ત્યાં વકીલ પાસે જતા હોય છે. જી, બહાર જે વકીલ બેઠા હોય અને નોટરી કરતા હોય તો એ લીગલી બેઠા હશે, બાકી એ સિવાયની જે લોકો હશે એ ઇલીગલી જ હશે. એમનો સોગંદનામો નોટરીઝ કરવાનો કે એના માટેનું જ છે, બીજી કોઈ નિયમ નથી. ફોર્મ વેચવાનો બી નિયમ નથી અને એ કરવાનો નથી. ફોર્મ અમે અહીંયા વિનામૂલ્યે જ આપીએ છીએ, પ્રમાણપત્ર બી વિનામૂલ્યે આપે છે અને એની કોઈ જ ફી લેવામાં આવતી નથી. એટલે અમારે તમારા મારફતે એક નમ્ર અપીલ છે કે અમારી ઓફિસેથી પ્રમાણપત્રો મેળવો. ખાલી સોગંદનામા માટે જ વકીલ કે નોટરી પાસે જવું, બાકી બીજે કોઈ કામ માટે અહીંયાથી જવાની જરૂર નથી.